हेलो मित्रों, हेली एज्युकेशन में आप बधाનું स्वागत है। आज આપણે જ્ઞાન સહાયક જે યોજના છે આ યોજનાને ફોર્મનો ભરવાની જે પદ્ધતિ છે એ કેવી રીતે ફોર્મ ભરવું એનો વિડીયો બનાવ્યો છે। બીજું કે અમુક મિત્રોને ગ્રેજ્યુએશનનો પ્રશ્ન થતો હતો કે ગ્રેજ્યુએશન વગર ફોર્મ નહોતું ભરાતું। ટેટ 1ની વાત કરું છું, તો આ ફોર્મ હવે ભરી શકાય છે કેમ કે એ લોકોએ જૂની મેથડ પ્રમાણે ગ્રેજ્યુએશનને અપ્લાય કર્યું હતું, પણ ટેટ 1ને અંદર એડ કર્યા બાદ એ જે ગ્રેજ્યુએશનવાળો વિકલ્પ હતો એ હટાવ્યો નહોતો, એટલે કે મરજિયાત નહોતો બનાવ્યો। પરંતુ હવે તમે જેને પણ ગ્રેજ્યુએશન નથી અને ટેટ 1નું જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું છે તો એ મિત્રો હવે ભરી શકશે, બરાબર। હવે વાત એ છે કે આ વિડીયોમાં આપણે એ જોઈશું કે જે જ્ઞાન સહાયક યોજના છે એમાં જે કરાર કરવામાં આવે છે તો એ કરાર કઈ રીતનો હોય છે, એમાં શું લખવામાં આવે છે, બરાબર। અને એ કરારનો નમૂનો આપણે આજે જોવાના છે। બીજું કે એની સાથે જે શરતો છે એ શરતો પણ આપણે સમજવાના છે। શું જ્ઞાન સહાયક જે ભરતી આવી છે તો આ ભરતી આવ્યા બાદ શું કાયમી ભરતી નહીં થાય એ પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવવાના છીએ। જ્ઞાન સહાયક શું છે અને વિદ્યા સહાયક શું છે એ પણ આપણે જોડે જોડે જોતા જઈશું। તો મિત્રો પહેલું જ ટાઇટલ છે કે જ્ઞાન સહાયક યોजना અન્વયે જ્ઞાન સહાયકોની નિયુક્તિ સમય કરવાના જે કરાર છે એ કરારનો નમૂનો અને કરારની બોલી અને એની શરતોની વાત કરી છે। હવે જોઈએ કે કરારનો નમૂનો શું છે। તો અહીંયા જ્યારે તમને ઓર્ડર અપાશે ત્યારે શું હશે, જાવક નંબર નખાશે, પછી શાળાના જે શાળા સંચાલક મંડળ હોય એસએમસી એનું નામ લખાશે, શાળાનું નામ, પછી સરનામું છે અને તારીખ તમે જે તે જિલ્લામાં લેશો એ, અને તમે જેને સંબંધીને લખો છો એની વાત છે। તો વિષયમાં શું આવશે તો કે ભાઈ જ્ઞાન સહાયકની જગ્યાએ કરારના ધોરણે કામગીરી આપવા બાબત, એટલે જ્ઞાન સહાયકની જે જગ્યા છે એમાં કરારના ધોરણે કામગીરી, એટલે આ નોકરી એ ફક્ત કરાર આધારિત છે એ તો આપણને બધાને ખબર જ છે। હવે વિષય છે તો વિષયના અનુસંધાનમાં શું લખેલું છે કે ઉપયુક્ત વિષયની જગ્યા ઉપર નીચે દર્શાવેલ અનુદાનિત પ્રાથમિક શાળાઓ અથવા તો પ્રાથમિક શાળાઓ, બરાબર, તમારે જે આવતું હોય ના ખાતે કરારની તારીખથી, જે તારીખે કરાર થાય છે, જે તારીખે તમને ઓર્ડર આપે છે એ તારીખથી 11 માસના કરારના ધોરણે ઓન કોન્ટ્રાક્ટ બેઝ, ચોખ્ખું લખે છે ઓન કોન્ટ્રાક્ટ બેઝ, આ કોન્ટ્રાક્ટ બેઝ છે, કરાર આધારિત એટલે કોન્ટ્રાક્ટ બેઝ, જેમાં માસિક તમને 21,000 શબ્દોમાં અને અંકોમાં બંનેમાં દર્શાવ્યું છે કેટલો મળશે તો કે ભાઈ 21,000 મળવા પાત્ર છે। બીજું ના ઉચ્ચક માનદ વેતનથી તારીખ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીના 11 માસના સમયગાળા માટે તમને જે બોલીઓ છે એ બોલી અને શરતોને આધીન તમને કામગીરીનો કરાર કરવામાં આવે છે। હવે કરારની બોલીઓ અને શરતો જો સ્વીકાર્ય હોય તો તમારે સહી કરીને જે શાળા સંચાલક છે એ મંડળને તમારે આ આપવાનું રહેશે। બીજું કે કામગીરીનું સ્થળ છે, શાળાનું નામ છે, ગામ, શહેર છે, આ પણ તમારે દર્શાવવાનું છે। જો અહીંયા કામગીરીનું સ્થળ આપેલું છે, અનુદાનિત પ્રાથમિક શાળાનું નામ છે, ગ્રામ, શહેર છે, ધેન તાલુકાનું નામ છે, અને બીજું છે જિલ્લા નગરનું જે તે આવતું હોય એ, બરાબર। હવે કોણ સિક્કો મારે કે સહી કરે છેલ્લામાં તો કે ભાઈ પ્રમુખશ્રી હોય, જે શાળા સંચાલન મંડળ હોય તો એ સંચાલક મંડળ અહીંયા સિક્કો એમનો લાગશે। હવે વાત કરીએ આગળ, તો આગળ શું છે એની કરાર અને એની બોલીઓ કઈ છે, કરારની જે શરતો છે અને બોલીઓને આપણે વારાફરતી સમજતા જઈએ। તો પહેલી શું છે તો પહેલી શરત એ છે કે આ કરાર ખાલી જગ્યાથી ખાલી જગ્યા 11 માસ સુધીનો છે। આપણે બધાને ખબર છે કે આ કરાર કેટલો છે, 11 માસ સુધીનો છે, એટલે કે કરાર પૂરી થાય એટલે તમે તમારી કામગીરી ઉપરથી છૂટા ગણાશો। 11 માસ પૂરા થઈ ગયા પછી તમારે જે રિન્યુ છે એ જો તમને સંતોષકારક એમને કામગીરી લાગે તો એ શાળા સંચાલક મંડળ દ્વારા તમને એ શું આપે, પ્રમાણપત્ર આપે। એટલે તમે જ્યારે ફોર્મ ભરતા હશો ત્યારે જે રિન્યુવાળા હશે તો એમને સંતોષકારકનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું અંદર માંગ્યું છે કે તમે કામગીરી સંતોષકારક અગાઉ કરેલી છે તો એનું સર્ટિફિકેટ તમારે આપવાનું છે। જો અહીં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે સંતોષકારક કામગીરી જણાશે તો શાળા સંચાલક મંડળ દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે, બરાબર।
હવે શું બીજા નંબરનો નિયમ શું કહે છે કે ભાઈ આ તમને મંજૂર હોય ને તો જ કરવાનું. તો આ જગ્યાની આપની કામગીરી, જો તમે જે જગ્યાએ લાગો છો ત્યાં કામગીરી તમારી વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઈ પણ પ્રકારની નોટિસ વગર આ કરારનો અંત લાવવામાં આવશે. આ પક્ષે કરારનો અંત લાવવા માટે 1 જ માસની નોટિસ આપવામાં આવશે. જો તમારી કામગીરી સંતોષકારક ના હોય તો કોઈપણ પ્રકારની નોટિસ વગર કરારનો અંત લાવવામાં આવશે. આપના પક્ષે કરારનો અંત લાવવા માટે 1 માસની નોટિસ આપવાની રહેશે. દાખલા તરીકે મારે નોકરી નથી કરવી, સામે પક્ષવાળાએ તો તમને કોઈ પણ પ્રકારની નોટિસ વગર તમને છૂટા કરી દેશે, પણ જો મારે નોકરી ના કરવી હોય તો મારે અગાઉ 1 માસની નોટિસ આપવી પડે કે મારે હવે નોકરી કરવાની નથી, કારણ સાથે બતાવવાનું છે, એટલે તમે છૂટા થઈ જશો. બીજું કે આ કામગીરી માટે હમણાં જોયું આપણે કે 21,000 માનદ વેતન ચૂકવવાનું છે. કરારની મુદત જે છે એ દરમિયાન ઉચ્ચક માનદ વેતન સિવાયનો કોઈપણ પ્રકારનો વધારો, ઇજાફો, ભાડું, ભથ્થા કે નાણાકીય લાભ મળવા પાત્ર છે નહીં. એટલે ફક્ત ને ફક્ત કેટલા 21K એટલે કે 21,000 જ મળવા પાત્ર છે. બીજા કોઈ લાભ માટે તમે આંદોલન પણ ના કરી શકો, કંઈ જ ના કરી શકો. બરાબર કે તમારો જે છે એ શું છે, કરાર આધારિત છે. હવે ચોથા નંબરનો જે નિયમ છે એ જોઈએ કે આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતાં મુદ્દાની વાત આવી કે જ્યારે નિયમિત શિક્ષકોની ભરતી થતાં અથવા કોઈ કારણસર કોઈ બહાર હોય, પ્રસૂતિની રજા પર હોય, લાંબી રજા પર ગયેલા હોય, એ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થાય તો 11 માસ માટે અથવા તો 2 માંથી જે વહેલું હોય એ બરાબર એ જે મહેનતાણું છે એ તમને મળવા પાત્ર છે. એટલે કે 11 માસની મુદત પહેલાં જ કોઈ શિક્ષક હાજર થાય છે. દાખલા તરીકે કોઈ 6 મહિનાની પ્રસૂતિની લીવ પર ગયું છે, બરાબર, હવે 6 મહિના પૂરા થતાં હાજર થઈ જાય છે તો એને 11 માસ નહીં પરંતુ એને 6 માસનો જ પગાર મળવા પાત્ર છે, એનાથી વધારે પગાર મળશે નહીં. નથી હાજર થતા તો 11 મહિના સુધી તમે પગાર મેળવવા પાત્ર બનો છો. એ પણ ઉચ્ચક પગાર 21,000, એમાં વધારાનું કોઈ ભથ્થું મળશે નહીં. તો આ પણ અંદર આપી દીધું છે. પછી આગળ છે કે ભાઈ જગ્યા માટે નિયત કરવામાં આવેલ, શું કીધું છે, જગ્યા માટે નિયત કરવામાં આવેલ જે કંઈ નીતિ નિયમો છે, કર્તવ્યો છે, ફરજો છે, એ તમામ ફરજો તમારે નિભાવવાની છે. એટલે એઝ અ શિક્ષક તરીકે તમારે ત્યાં જવાનું છે, પણ તમે કરારી હંગામી શિક્ષકો જે કોઈ પ્રવાસીકો એ તરીકે તમારી ભૂમિકા રહેશે, કામ તમારે કરવાનું રહેશે. તો શાળા સંચાલક દ્વારા જે કોઈ કામગીરી તમને આપવામાં આવે છે, વખતો વખત જે કંઈ અંદર સુધારો આવે છે, કામગીરી આવે છે, એ તમારે શાળા સંચાલક સાથે અનુરૂપ તમારે કામગીરી કરવાની રહેશે. શાળામાં ફરજ પાલન માટે નિયમિત કરેલ સમય પ્રમાણે પૂર્ણકાલીન હાજરી આપવાની રહેશે. એટલે કે તમે શોર્ટ ટર્મ માટે ત્યાં નથી જતા, સવારની શાળાનો જે સમય હોય 7 થી 12:30 તો તમે 7 થી 9 વાગે જતા રહો પાછા, અથવા તો 9 વાગે હાજર થાઓ, એવું રહે નહીં. એટલે પૂર્ણકાલીન એટલે કે જે શિક્ષકોનો સમય છે એ શિક્ષકોનો સમય દરમિયાન તમારે ત્યાં એઝ શિક્ષક તરીકે તમારે ભૂમિકા નિભાવવાની છે. જો અહીંયા શું લખ્યું છે, ફરજ પાલન માટે નિયત કરેલ સમય પૂર્ણકાલીન હાજરી આપવાની છે. એટલે તમે પાર્ટ ટાઈમ જોબ કરો એવું ચાલે નહીં. પછી જે કરારની અવધિ પૂર્ણ થતાં કામગીરી ઉપર ચાલુ રહેવા અથવા તો નવીન કરાર માટે કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકાય. આ બધું તમારે સહી કરીને લેખિતમાં આપવાનું છે. એટલે તમે ક્યારેક ભવિષ્યમાં લડો કે ભાઈ જે કરાર આધારિત છે એને તમે કાયમી કરો તો આ ક્યારેય શક્ય નથી, કેમ કે તમારે પહેલેથી જ તમારી સિગ્નેચર કરાવી લે છે કે તમને મંજૂર હોય તો જ તમે આ નોકરી લો, બરાબર. એટલે તમે હાથે કરીને તમે કરાર આધારિત નોકરી પસંદ કરી રહ્યા છો. સરકારના આમાં કોઈ છે નહીં, તમારી મજબૂરી છે, તમારી જરૂરિયાત છે તો તમે આ નોકરી કરો છો, એમ સમજીને આપણે ચાલવાનું છે. એટલે ભવિષ્યમાં તમે કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકવાના નથી. ચોખ્ખું લખ્યું છે નવો કરારનો માટે કોઈ હક દાવો, એટલે કે મારા 11 મહિના પૂરા થઈ ગયા છે, હું ફરીવાર મારા હક દાવો કરું કે ના મને જ મારી જગ્યા પર લો, બીજા કોઈ નહીં ચાલે, મેં અહીં સરસ મજાની કામગીરી કરી છે, તો પણ મને હક દાવો હું કરી શકું નહીં. મારે ફરીવાર મેરિટમાં આવવું પડે ને એ પ્રમાણે મારે એ કરવું પડે. હવે છે કે ભાઈ કરારના સમયગાળા દરમિયાન અવસાન થાય, કરાર કરી લીધો પણ કંઈ અવસાન થાય છે કે એક તરફી કરારનો અંત આવી જાય તો ભાઈ જે કંઈ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી રકમ છે
એ કોને મળે તો ભાઈ એના કુટુંબીજનો હોય એને મળવા પાત્ર છે. બીજા કોઈ પણ પ્રકારના લાભ મળવા પાત્ર છે નહીં. એટલે કે રહેમ રાય નોકરી મળવી કે ભાઈ બાકીના 6 મહિના બીજા કોઈને રાખી લે એવું કશું આમાં બીજા કોઈ લાભ મળવા પાત્ર છે નહીં. એટલે કે એ પણ તમારું ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું છે કે તમે નોકરી દરમિયાન તમારું અવસાન થાય છે તો તમારી જે લેણી નીકળતી તમારો મહિના 2 મહિનાનો જે પગાર બાકી હોય એ જ તમારા કુટુંબીજનોને મળવા પાત્ર છે. હવે વાત કરીએ 8મા નંબરનું કે 8મા નંબરમાં શું કહે છે કે જે તે શાળાના અધિકૃત શાળા સંચાલકની પરવાનગી વગર તમે શાળા છોડી શકશો નહીં. એટલે મુખ્ય મથક એટલે કે તમે જ્યાં જોબ કરી રહ્યા છો એ તમે છોડી શકશો નહીં. બરાબર. જ્ઞાન સહાય એ શાળાના કામકાજના દિવસો દરમિયાન શાળાના સમય તેમજ જરૂર જણાય, ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ભાઈ શાળાના કામકાજ સમય તો ખરો જ પણ જરૂર જણાય તો શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમયના જે સમય છે એમાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, પછી હોમ લર્નિંગ સહિતના તમામ પ્રકારની શૈક્ષણિક અને સશૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે. એટલે બીજો જો શાળા સંચાલક દ્વારા આવી બધી પ્રવૃત્તિઓ હોય તો એમાં પણ તમારે શાળા સિવાયનો સમય પણ આપવો પડશે. આવું તમને બાંધી દીધા છે. હવે જો આગળ વાત કરીએ કે ભાઈ વેકેશનનો જે સમયગાળો છે તો વેકેશનના સમયગાળા દરમિયાન ઉચ્ચક માનદ વેતન મળવા પાત્ર રહેશે નહીં. એટલે વેકેશનનો પગાર મળશે નહીં. ટૂંકમાં તમને સ્પષ્ટ શબ્દોમાં બધા જ મુદ્દા આવરી લીધા છે અને તમને કહી દીધું છે કે તમને આટલા લાભ મળશે, આટલા લાભ નહીં મળે. કહીએ તો લાભના નામે મીંડું છે, કશું છે નહીં. તમને ખાલી પગાર મળે એટલું જ તમારો લાભ, બાકી બીજો કોઈ લાભ છે નહીં. હવે વાત કરી જે શરૂઆતમાં વાત કરી હતી કે શું સાહેબ જ્ઞાન સહાયક ભરતી આવી ગઈ તો હવે કાયમી ભરતી નહીં તો શક્ય નથી. ભરતી ચોક્કસથી થશે અને એમને કરવી જ પડશે. બરાબર. એમના વગર ચાલે નહીં. કેમ કે જ્ઞાન સહાયક એ તમે આગળ જોયું એ પ્રમાણે હંગામી શિક્ષણનો છે, શોર્ટ ટર્મ માટે બાળકોની જે ત્રુટિ છે શિક્ષણની એ પૂરી કરી શકાય. બાકી જે શિક્ષણ છે શિક્ષણ આપવા માટે તો કાયમી શિક્ષકો જોઈએ અને એમને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, ત્યાં તો 6 મહિને પણ ભરતી તો કરવી જ પડશે. એટલે મિત્રો ચોક્કસથી નિશ્ચિંત રહેજો અને જેને પણ જ્ઞાન સહાયકમાં ભરવાનું હોય એ ભરજો અને જેને ના જરૂર હોય તો ના જ ભરતા. જેને ખાસ જરૂરિયાત છે એ ભરો. બરાબર. કેમ કે જગ્યાઓ જેટલી ખાલી રહેશે ભરતી જલ્દી પૂરી થશે, મારું એવું માનવું છે. બાકી ચોઈસ તમારી છે. બરાબર. તમે ભરી શકો છો. ઘણા બધાએ ભર્યું પણ હશે. બહુ સારી સારી માહિતી આપનારા જે લોકો યુટ્યુબ પર વિડીયો બનાવતા હતા કે જ્ઞાન સહાયક બાયકોટ કરો, બાયકોટ કરો, સૌથી પહેલાં એમણે ફોર્મ ભરીને બેઠા છે અને એમના પાછા ફોર્મના વિડીયો પણ મૂક્યા છે કે આવી રીતે ફોર્મ ભરવું. બરાબર. તો મારી એટલી વિનંતી છે કે તમે જે કોઈ વ્યક્તિ, તમે એક નેતા છો, નેતા તો ના કહી શકે પણ તમે એક આદર્શ છો જેને તમને લોકો ફોલો કરે છે. મારા માધ્યમ થકી એ જ વિનંતી છે કે તમે એક આદર્શ છો, તમને ઘણું બધું પબ્લિક છે કે ક્રાઉડ તમને ફોલો કરી રહ્યું છે, તમે જેમ કહો છો એમ કરી રહ્યું છે. બરાબર. તો તમે તમારી વાત ઉપર અડગ રહેવું જોઈએ. પહેલાં તો તમારે ફોર્મ ના જ ભરવું જોઈએ. જો તમે એવી વાતો કરતા હોય તો તમારે ના જ ભરવું જોઈએ, મારું એવું માનવું છે. બાકી ચોઈસ તમારી છે. તમે આજે આ બોલો, કાલે બીજું બોલીને ફરી જાઓ, એનાથી મને કોઈ મતલબ નથી. મને મારા ઓડિયન્સથી અને મારા જેટલા પણ મારા વહાલા જેટલા બી ચાહકો છે, મારા ઉમેદવારો છે, મારા ભાઈ બહેન છે, એનાથી મને મતલબ છે કે હું ભરવાનો નથી, ના ક્યારે ભરીશ. બરાબર. પણ જે મિત્રોને ખરેખર જરૂરિયાત છે અને જેને ભરવાનું છે એના માટે આ વિડીયો છે ખાસ કરીને બનાવ્યો છે. બરાબર. મેં જે વિડીયો સવારે પણ અપલોડ કર્યો છે એ સવારે કરેલ અપલોડ જે વિડીયો છે એ વિડીયોમાં મેં વેબસાઇટ પરથી જે ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ PDF છે એનો ઉપયોગ કરીને મેં બનાવ્યો છે. બરાબર. તો મિત્રો જેને બાકી હોય એ ફોર્મ ભરજો, ચોક્કસથી નોકરી મેળવજો. ઘરમાં ટેકો થવું એક તમારા ઉમેદવાર તરીકે તમારી ફરજ છે. ઘરે બેસી રહેવા કરતાં 2-3 માસ કે 3 માસ કે 4 માસ કે 6 માસ જ્યાં સુધી ભરતી ચાલે ત્યાં સુધી તમારા ઘરમાં ટેકો બનશે અને ચોક્કસ રીતે તમને આર્થિક રીતે સપોર્ટ થશે. એટલા માટે ચોક્કસથી ભરજો, બીજા કોઈનું વિચારતા નહીં. પણ આર્થિક રીતે જો ઘરમાં તમે સદ્ધર હોય તો ના ભરતા, યા તો તમારી જોડે કોઈ બીજી નોકરી હોય તો ચોક્કસથી ના ભરતા. વિદ્યા સહાયક ભરતી ચોક્કસથી થવાની છે અને એ પૂર્ણ થશે ને થશે જ. બરાબર. અને PMLની વાત કરીએ તો જો PMLની ચર્ચા કરીશું તો PML લગભગ આપણે પહેલાં પણ કીધું હતું સપ્ટેમ્બર આવી જશે. બરાબર. તો સપ્ટેમ્બરનું લેટ પણ થઈ શકે છે કેમ કે હવે
જો જ્ઞાન સહાયક ભરી રહ્યા છે તો સમજી લો કે કોઈને 2 મહિનામાં તો કોઈને છૂટા નહીં કરે, બરાબર. તો મિત્રો એટલું યાદ રાખજો કે ભરતી થોડી લેટ થશે પણ ચોક્કસથી તમને પરિણામ સુખદ આવશે. યા તો દિવાળીએ તમને બધાને કહેવાય ને સુખનો સૂરજ તમને ચોક્કસથી ઉગશે, આવું મારું માનવું છે. અને તેમ છતાંય કદાચ એવા પરિબળો ઊભા થાય કે એમને ભરતી તાત્કાલિક ધોરણે ઊભી કરવી પડે, પણ મને નથી લાગતું કે હવે એવું કોઈ પરિબળ ઊભું થાય કે એવા કોઈ સમસ્યા ઊભી થાય કે જેથી કરીને એમને તાત્કાલિક ભરતી કરવી પડે. કેમ કે તાત્કાલિક ભરતીમાં તો શિક્ષકો વગરના જ્યારે રૂમો હોય, બાળકો હોય પણ શિક્ષકો ના હોય તો એમને તાત્કાલિક ધોરણે એમના ઉપરથી દબાણ આવે અને એમને પ્રેશરાઇઝ થઈને ભરતી પણ કરવી પડે. પણ હવે એમની જોડે શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળી રહેશે એટલે એ ભરતી જ્યાં સુધી કોર્ટ કેસ અથવા તો જે બીજા કોઈ અમુક પહેલુઓ છે, અમુક સમસ્યાઓ છે, જેમ કે DLEDનું રિઝલ્ટ બાકી છે, કોર્ટ કેસનો ચુકાદો બાકી છે, જિલ્લા ફેર બદલી કેમ્પ બાકી છે, એ પછી રોસ્ટર મુજબની જગ્યાઓ બાકી છે, આ બધા પરિબળો જ્યારે પૂરા થશે ત્યારે ભરતીની પ્રક્રિયા ચાલુ કરશે. પણ ભરતીની પ્રક્રિયા અંદાજે 2 થી 3 મહિના બીજા લઈ લેશે એટલે તમારે દિવાળી ગણતરીને પકડીને ચાલવી એવું મારું માનવું છે. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી શેર કરજો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું કે અહીંયા છેલ્લે જે લખ્યું છે એ આપણે વાંચવાનું રહી ગયું છે, એ પણ જોઈ લઈએ કે ભાઈ ઉપરની શરતો અને બોલીઓ મેં વાંચી છે, સમજી છે. જે શુદ્ધ અને બુદ્ધિથી અને બિન કેફ હાલત એટલે કે કોઈ કેફી દ્રવ્યોનું સેવન નથી કર્યું અને સમજીને મેં શરતો અને બોલીઓ પાળવા માટે સંમત થાઉં છું અને આ કરારનો સ્વીકાર કરું છું, બરાબર. એ સ્વીકારવા માટેની તારીખ છે, સરનામું છે, પૂરું એ બધું તમારે અહીંયા ભરવાનું છે, બરાબર. મારી રૂબરૂમાં જે તે સંચાલક મંડળ છે એની રૂબરૂમાં તમારે અહીંયા સિગ્નેચર કરીને તમારે આપવાનું છે. જો તમારે આ કરારમાં જે શરતો છે એ મંજૂર ના હોય તો તમે ના જમા કરાવો તો તમને ત્યાં ઓર્ડર મળશે નહીં મિત્રો. એટલે તમારે જોવાનું છે કે તમારે કરાર આધારિત નોકરી કરવી છે. પણ મારું પર્સપેક્ટિવ પ્રમાણે જોઈએ તો એવું માનીને ચાલો કે કોઈ ભરતી આવી નથી, કોઈ કોન્ટ્રાક્ટ આવો નથી હોતો જે જ્ઞાન સહાયકમાં છે. મિત્રો જો તમને ખરેખર આવું લાગતું હોય કે તમે ક્લર્કની કોન્ટ્રાક્ટ બેઝ જોઈ લો, બીજે ગમે ત્યાં જોઈ લો તો કોન્ટ્રાક્ટમાં 11 માસ એટલે 11 માસ જ હોય, 11 માસ જ તમે છૂટા થાવ. આ એક જ ભરતી એવી છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ છે પરંતુ કેવી છે, શરત આધારિત છે કે સામે ટીચર આવી જાય એટલે તમે છૂટા. એટલે આના કરતાં 11 માસ સંપૂર્ણપણે બાળકોને એક જ ટીચર મળે એ મારું માનવું છે. એ માટે સંમત હો તો વિડીયોમાં ચોક્કસથી તમે તમારો અભિપ્રાય જણાવજો, બરાબર. આપણે વિડીયો આટલો જ રાખીએ છીએ. વિડીયો ગમે તો વિડીયો ચોક્કસથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી કરી દેજો. અને મિત્રો જે લોકોને મારી વોટ્સએપ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય અથવા તો એક ફોર્મ છે જે મેં ગૂગલ ફોર્મ ભરવાનું બાકી છે, જે લોકોને એ ગૂગલ ફોર્મ ભરવું હોય તો ભરી શકે છે, બરાબર. મિત્રોને ખાસ વિનંતી છે કે ડબલ ગૂગલ ફોર્મ ના ભરો, બરાબર. બાકી મારી જોડે માહિતી ઘણી બધી આવે છે પરંતુ ગૂગલ ફોર્મ ડબલ ભરવાના કારણે એને ડિલીટ કર્યા પછી અમુક જ માહિતી બચે છે. એટલે મિત્રો જેને ભરાઈ ગયું હોય ફરીવાર ના ભરશો, બરાબર. તો મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.